ગુજરાતમાં શાંતિ સુરક્ષા અને સલામતી માટે ગૃહ વિભાગ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો। વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યના 34 જિલ્લા અને મુખ્ય મથકો તેમજ ધાર્મિક યાત્રાધામો ઉપર 7000થી વધારે કેમેરા લગાવી આધુનિક ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમની સ્થાપના કરવામાં આવેલ હતી। આ પ્રોજેક્ટ સીસીટીવી કેમેરાની મદદથી ટ્રાફિક નિયમ, ચોરી, લૂંટ, ઘરફોડ, ચીલ ઝડપ, અકસ્માત, અપહરણના ગુના શોધી કાઢવામાં આવેલ હતા। જાલોદ શહેર અને હાઈવે વિસ્તારમાં ટ્રાફિક નિયમ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગુજરાત સરકાર શ્રીના ગૃહ વિભાગના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત આધુનિક સીસીટીવી કેમેરા લગાવવાની શરૂઆત થયેલ છે, જેમાં જાલોદ શહેરના મુખ્ય ભીડભાડવાળા બજારો તેમજ જાલોદ શહેરના ફરતે આવેલ તમામ પ્રવેશ માર્ગ, શહેરના બહાર તરફના તમામ પ્રવેશ માર્ગ, શહેરની અંદર પ્રવેશવાના નાના રસ્તાઓ, તમામ મુખ્ય 4 રસ્તાઓ તેમજ તમામ સર્કલ ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, આગેવાનો, વડીલો હાજર રહ્યા હતા। ગુજરાત સરકાર શ્રીના ગૃહ વિભાગ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ 2 અંતર્ગત જાલોદ શહેર ખાતે કુલ 75 કેમેરા લગાડવામાં આવનાર છે, જેનું ખાતમુહૂર્ત આજરોજ જાલોદ શહેર ખાતે કરવામાં આવેલું છે। જાલોદ શહેર ખાતે કુલ 75 કેમેરા લગાડવામાં આવનાર છે, જેમાં ફિક્સ કેમેરા છે 19, પીટીઝેડ કેમેરા છે 16 અને એએનપીઆર કેમેરા છે 19, કુલ 75 કેમેરા થાય છે। તેમજ જાલોદની જે અગત્યની જે ચેકપોસ્ટ છે જાલોદની ત્યાં પણ કેમેરા લગાડવામાં આવનાર છે। કુલ 16 જેટલા કેમેરા ચેકપોસ્ટ ઉપર લગાડવામાં આવનાર છે। આ કેમેરાના મદદથી પોલીસને જે અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઇસમો પર ચાંપતી નજર રહેશે, તેમજ જે ટ્રાફિકની જે કામગીરી કરવામાં આવનાર છે, ટ્રાફિકનું એન્ફોર્સમેન્ટ માટે પણ આ કામ ખૂબ મદદરૂપ થશે। મિલકત સંબંધીના ગુનાઓ રોકવા માટે, કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પણ આ કેમેરા ખૂબ જ ઉપયોગી થશે। અને આ કેમેરાનું એક સ્ટેશન જાલોદ પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવનાર છે અને મેઇન સ્ટેશન આનું જે છે એ દાહોદ કંટ્રોલ રૂમ ખાતે નેત્રમ તરીકે કામગીરી કરશે।